ફ્રેન્ડ કોન્સ્ટેબલ સીસી કે અન્ય પરીક્ષાની અંદર જો ડાયરેક્શનનો રાઈટનો ક્વેશ્ચન આવે ને તો જસ્ટ આ રીતે તમારે એક નાનકડું રફમાં છે ને સ્વસ્તિક જેવી નિશાની કરી દેવાની, જેમાં ઉત્તરનો ભાગ જે છે ને ઉપર હોય, નીચે દક્ષિણ હોય, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. હવે જે ખૂણા છે ને એ હંમેશા જમણી બાજુ બતાવે તમને. આ જ્યાં જ્યાં ખૂણા હોય ને એ જમણી બાજુ છે એમ સમજવાનું. હવે ક્વેશ્ચનમાં લખેલું છે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 મીટર ચાલે છે, ઉત્તર ઉપરની બાજુ છે તો ઉપર ગયો 10 મીટર. હવે ત્યાંથી એ લખેલું છે જમણી બાજુ વળી 3 મીટર ગયો, અહીંયાથી જમણી બાજુ આ સાઈડ જશે તો ત્યાંથી એ 3 મીટર ગયો. હવે ત્યાંથી પાછો એ ડાબી બાજુ વળી 5 મીટર ગયો, અહીંયાથી ડાબી બાજુ એટલે નીચે જમણી બાજુ છે તો ઉપર ડાબી બાજુ થશે, ડાબી બાજુ વળીને 5 મીટર ચાલ્યો અને ફાઇનલી ત્યાંથી ડાબી બાજુ વળી 3 મીટર ચાલ્યો, અહીંયાથી ડાબી બાજુ આ જમણી હોય તો ડાબુ આ બાજુ થશે 3 મીટર એટલે આ 3 મીટર થઈ ગયો. ક્વેશ્ચનમાં પૂછેલું છે શરૂઆતના સ્થળ પર પહોંચવા કેટલા મીટર અને કઈ બાજુમાં જવાનું, તો શરૂઆતનું સ્થળ આ છે તો એને નીચે જવું પડશે, નીચે એટલે દક્ષિણ. દક્ષિણમાં કેટલું જવું પડશે 5 + 10 એટલે કે 15 મીટર દક્ષિણમાં. આપણો આન્સર છે ઓપ્શન નંબર 3. આવું સાચું અને ઝડપી ગણિત શીખવા માટે પેજને